नमस्ते विद्यार्थी मित्रों, आजना विडियो लेक्चर अंदर आपनु हार्दिक स्वागत है। आज आपणे स्वाध्यायना प्रश्न नंबर 7 नो अभ्यास सौप्रथम रकम वाटी नीचे दर्शावेला संयोजनमांथी 1 आयोडो ब्यूटेन बनाववानुं छे। शेमांथी? ब्यूटेन 1 ओल मांथी 1 आयोडो ब्यूटेन, 1 क्लोरो ब्यूटेन मांथी 1 आयोडो ब्यूटेन અને ત્રીજું ब्यूटेन 1 इन मांथी 1 आयोडो ब्यूटेन। तो આપણે સૌપ્રથમ જે બનાવવાનું છે ને એનું બંધારણ ખબર હોવી જોઈએ। જે બનાવવાનું છે એનું બંધારણ આવું છે, અને કહેવાય 1 આયોડો ब्यूटेन। શું કહેવાય? 1 આયોડો ब्यूटेन। આ આપણે બનાવવાનું છે। પેલું શેમાંથી બનાવવાનું? ब्यूटेन 1 ઓલ। તો એનું બંધારણ CA3 CH2 CH2 CH2OH। ब्यूटेन 1 ઓલ। હવે જો આપણે આલ્કોહોલની અંદરથી હેલો આલ્કેનની બનાવટ ઘણી બધી જોઈ ગયા, SOCl2 સાથે। તો આપણે આયોડિન જોતું તો SOI2 સાથે પ્રક્રિયા નથી થતી। બીજું HI સાથે થાય, પણ H2SO4 ને બદલે તમારે H3PO4 વાપરવું પડે। આગળ PI5 અને PI3 ને બદલે શું લેવામાં આવે છે? લાલ ફોસ્ફરસ અને I2। શું લેવામાં આવે છે? લાલ ફોસ્ફરસ અને I2। લાલ ફોસ્ફરસ પ્લસ I2 ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો અહીંથી બંધ તૂટી જાય અને આયોડિન છે અહીં જોડાઈ જાય, આવું થશે। CA3 CH2 CH2 CH2I। શું નામ થાય? 1 2 3 4 1 આયોડો ब्यूटेन। શું થશે? 1 આયોડો ब्यूटेन। બીજું છે 1 ક્લોરો ब्यूटेन। 1 2 3 અને 4 આ Cl, આ 2 2 2 અને 3 1 ક્લોરો ब्यूटेन। હવે આમાંથી આપણે આયોડિન ગ્રુપ દાખલ અને ફ્લોરિન ગ્રુપ દાખલ કરવા માટેની એક સ્પેશિયલ પ્રક્રિયા છે, નેમ રિએક્શન ફિંકલસ્ટેન અને સ્વાર્ટ। જો તમારે આયોડિન ગ્રુપ દાખલ કરવું હોય તો ફિંકલસ્ટેન પ્રક્રિયાનો ઉપયોગ। આયોડિન આવે શેમાંથી? NaI માંથી। શેમાંથી આવે? NaI। ત્યારે એક દ્રાવક જોતો તો એસિટોન। શું દ્રાવક હતો? એસિડ। એનું કામ શું છે એ હું ના કહું, એ છૂટું શું પડે? NaCl। NaCl છૂટું પડશે અને આયોડિન અહીંયા આક્રમણ કરી જશે તો CA3 CH2 CH2 CH2I 1 2 3 4 પેલા ઉપર આયોડિન 1 આયોડો ब्यूटेन। શું નામ થાય? 1 આયોડો ब्यूटेन। આ પ્રક્રિયાને ક્યાં નામે ઓળખવામાં આવે? ફિંકલસ્ટેન। ફિંકલસ્ટેન પ્રક્રિયા દ્વારા આયોડિન ગ્રુપ દાખલ થાય ત્યારે દ્રાવક તરીકે એસિટોન લેવાનો છે, કારણ કે એમાં છૂટું શું પડે છે? NaCl। શું છૂટું પડે છે? NaCl છૂટું પડે। આ એસિટોન એની સાથે અદ્રાવ્ય છે, તેને અવક્ષેપણ કરી નાખે, એટલે પ્રતિગામી ઘટે અને લસેટનના સિદ્ધાંત અનુસાર પુરોગામી પ્રક્રિયા વધે। આગળ ત્રીજું બનાવવાનું છે આપણે 1 આયોડો ब्यूटेन જ, પણ શેમાંથી? ब्यूट 1 इन માંથી। તો એનું બંધારણ 4 કાર્બન। નંબર આપી દઉં 1 2 3 4 ब्यूट 1 इन। પેલા કાર્બન ઉપર ડબલ બંધ, ઘટતી સંયોજકતા પૂરી કરવા માટે હાઇડ્રોજન મૂકી દીધા। આનું નામ થશે ब्यूट 1 इन। શું નામ થશે? ब्यूट 1 इन। હવે આપણે આયોડિન જોતું છે, ડાયરેક્ટ તો આયોડિન આવશે નહીં, તો અહીંયા હું HBr સાથે પ્રક્રિયા કરું। કોની સાથે? HBr સાથે। હવે પ્રશ્ન એ છે, અસંમિત આલ્કીન છે અને હેલોજન એસિડ સાથે પ્રક્રિયા કરો તો પ્રક્રિયકનો વધુ વિદ્યુતરણ ઘટક ક્યાં જાય? અહીંયા। ઓછા હાઇડ્રોજન ધરાવતા ડબલ વજનના કાર્બન સાથે, પણ આપણે પેલા સાથે જોતો છે કે અહીંયા આપણે આયોડિન જોતું, પેરોક્સાઇડ લઈ લેવાય। શું લઈ લેવાય? પેરોક્સાઇડ। હવે પેરોક્સાઇડ લેશો એટલે માર્કો-નિકોવના નિયમનું પાલન થશે નહીં। તો કયા નિયમનું પાલન થશે? પ્રતિ માર્કો। કયા નિયમનું પાલન થશે? પ્રતિ। તો પ્રક્રિયકનો વધુ વિદ્યુતરણ ઘટક કોણ છે આમાં છોકરાઓ? આ પ્રક્રિયકનો વધુ વિદ્યુતરણ ઘટક છે ક્યાં જશે? વધુ હાઇડ્રોજન ધરાવતા ડબલ બંધના કાર્બન સાથે હાઇડ્રોજન
ઓછા હાઇડ્રોજન સાથે, તો આવું થશે CH3 CH2 CH2, અહીંયા હાઇડ્રોજન આવ્યો અને બાજુના કાર્બન ઉપર શું આવશે Br, યોગશીલ પ્રક્રિયા થઈ 1 2 3 4, આનું નામ થાય 1 બ્રોમો બ્યુટેન. શું નામ થશે? 1 બ્રોમો બ્યુટેન. એની પ્રક્રિયા ઉપર મુજબ આયોડિન જતું છે તો કોની સાથે પ્રક્રિયા કરી નાખું? NaI સાથે. દ્રાવક તરીકે શું લઉં? એસિટોન. શું લઉં? એસિટોન. અહીંથી છૂટું પડી જશે શું? NaBr, અને વિનિમય Br નો વિનિમય આયોડિન દ્વારા, તો અહીં શું થશે? CH3 CH2 CH2 CH2I, આનું નામ શું થાય? 1 આયોડો બ્યુટેન. શું નામ થશે? 1 આયોડો બ્યુટેન. દ્રાવક એટલા માટે લીધો NaBr સાથે અદ્રાવ્ય છે અવક્ષેપન કરી છૂટો પડી જાય તો પ્રતિવર્તી પ્રક્રિયા ઘટે અને પુરોગામી લવસેટના સિદ્ધાંત અનુસાર વધે. સ્વાધ્યાય પ્રશ્ન નંબર 8, રકમ ઉભયદંતીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે શું? ઉદાહરણ સહિત સમજાવો. એમાં સાયનાઇડ એટલે કે Cn માઇનસ અને નાઇટ્રાઇટ NO2 માઇનસ બે કેન્દ્રાનુરાગી કેન્દ્રો ધરાવે છે. તેને ઉભયદંતીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહે છે. સાયનાઇડ અને નાઇટ્રેટ બે કેન્દ્રાનુરાગી કેન્દ્ર ધરાવે. તો સાયનાઇડની વાત કરી. સાયનાઇડનું બંધારણ આ રીતે હોય: C ડબલ બંધ ટ્રિપલ બંધ N. નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન, આ નેગેટિવ ચાર્જ. કાર્બન પાસે 1 2 3 અને 4 ઇલેક્ટ્રોન અને નેગેટિવ એટલે એક મેળવેલો છે. એનું સંસ્પંદન થાય તો આવું થાય. અહીં મેળવે તો આને ગુમાવ્યો તો એ તટસ્થ થઈ ગયો તો આવું થશે. આ કાર્બન નાઇટ્રોજન એ બે બંધ, તો આને મેળવ્યું તો આની પાસે માઇનસ આવ્યું અને આ તટસ્થ થઈ ગયું. ફરી પાછું શું થાય? આ ઇલેક્ટ્રોન અહીં ટ્રાન્સફર થાય તો આને હતું એની. તો અહીંયા કાર્બન દાન કરી શકે અને નાઇટ્રોજન પણ ઇલેક્ટ્રોનનું દાન કરી શકે છે. કાર્બન અને નાઇટ્રોજન બંને ઇલેક્ટ્રોનનું દાન કરી શકે. કાર્બન કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે. જો કાર્બન કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે X પ્લસ C ટ્રિપલ બંધ N. કાર્બન કેન્દ્ર અનુરાગી તરીકે તો અહીંયા આક્રમણ કરશે, આ દૂર થઈ જશે તો RCN પ્લસ X માઇનસ આલ્કાઇલ સાયનાઇડ નિકુંજ મળે. શું નિકુંજ મળશે? આલ્કાઇલ સાયનાઇડ. ધ્યાન રાખો આ કાર્બન ક્યારે જોડાય? KCN હોય તો. શું હોય તો? KCN હોય તો કાર્બન જોડાય. આગળ RX પ્લસ, એને હું ઉલટું લખું છું, એ જ બંધારણ છે, આ માઇનસ. જો નાઇટ્રોજન કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે તો નાઇટ્રોજન કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે. અહીંયા આક્રમણ થાય, હેલોજનનું વિસ્થાપન થઈ જાય. શું થાય? આ પ્લસ. હવે અહીંયા ધ્યાન રાખજો કઈ રીતે બને છે. આ પ્લસ છે ને ઇલેક્ટ્રોનની જરૂર છે તો આ મેળવી દઈએ. કેવો થઈ ગયો? તટસ્થ. પણ અહીંયા નાઇટ્રોજને 4 બંધ બનાવ્યા, એને ઇલેક્ટ્રોન ગુમાવ્યું, 4 બંધ બનાવ્યા તો પ્લસ X માઇનસ. જો નાઇટ્રોજન કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે તો શું થાય? આલ્કાઇલ આઇસોસાયનાઇડ. અહીંયા X માઇનસ મળશે. શું મળશે? X. હવે આગળ ક્યારે કાર્બન જોડાય ને ક્યારે નાઇટ્રોજન જોડાય તો યાદ રાખો KCN તો કાર્બન જોડાશે, Ag હોય તો નાઇટ્રોજન જોડવું, AgCN હોય તો નાઇટ્રોજન. કારણ કીધું આગળ થિયરીની અંદર કરેલી જ છે વાત. આ આયનીય બંધ હોય તો બંધ તૂટી જશે તો કાર્બન
કેન્દ્ર અનુરાગી તરીકે વર્તશે. નાઇટ્રોજન એ વર્તી શકે, પણ કાર્બન કાર્બન બંધ વધુ પ્રબળ હોય એટલે કાર્બન જ જોડાશે. આગળ આ સહસંયોજક બંધ હોય એટલે એ બંધ તૂટવાનો નથી, તો ત્યારે કાર્બન કેન્દ્ર અનુરાગી તરીકે વર્તશે નહીં તો કોણ વર્તે? નાઇટ્રોજન. અને નાઇટ્રોજન વર્તશે તો આલ્કાઇલ આઇસોસાયનાઇડ નિપજ તરીકે મળે. એવી રીતે નાઇટ્રેટનું બંધારણ, નાઇટ્રેટનું બંધારણ આવું હોય છોકરાઓ. આ ઓક્સિજન, આ ડબલ બોન્ડ, આ એન, આ ઓક્સિજન નેગેટિવ ચાર્જ. આ નાઇટ્રેટનું બંધારણ છે. આની સાથે 3 બંધ છે, 1 2 અને 3. ઇલેક્ટ્રોન 6 તો આ 7 અને 8. આ રીતે એનું બંધારણ છે. સહસ્પંદન થતું હોય તો આ બંધ અહીંયા ટ્રાન્સફર થાય, અહીં પોઝિટિવ થાય, આ પાછો અહીંયા. તો કેન્દ્ર અનુરાગી તરીકે ઓક્સિજન વર્તી શકે છે અને નાઇટ્રોજન વર્તી શકે છે. કેન્દ્ર અનુરાગી તરીકે ઓક્સિજન વર્તી શકે, નાઇટ્રોજન જો ઓક્સિજન વર્તે તો RX પ્લસ O માઇનસ N ડબલ વન O. ઓક્સિજન કેન્દ્રાનુરાગી તરીકે આ છે એ અહીંયા આક્રમણ કરે તો હેલોજનનું વિસ્થાપન કરી નાખે તો શું થશે છોકરાઓ? R ઉપર પ્લસ, ઓક્સિજન ઉપર માઇનસ, પ્લસ માઇનસ તટસ્થ. આ ઓક્સિજન, આ નાઇટ્રોજન, ડબલ વન O અને X માઇનસ દૂર થઈ ગયો. આગળ આનું નામ થાય આલ્કાઇલ નાઇટ્રાઇટ. શું નામ થાય? આલ્કાઇલ નાઇટ્રાઇટ. આગળ એ જ પ્રક્રિયાની અંદર આ એ જ બંધારણ લખું છું, N ડબલ વન O અને O માઇનસ. આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન. તો નાઇટ્રોજન ઇલેક્ટ્રોન દાન કરે તો શું થાય? તો નાઇટ્રોજન કેન્દ્રાનુરાગી તરીકે, નાઇટ્રોજન કેન્દ્રાનુરાગી તરીકે વર્તે તો શું થશે? R N ડબલ વન O અને O માઇનસ. અહીં 4 બંધ બન્યા છોકરાઓ તો પ્લસ અને X માઇનસ વિસ્થાપન થઈ ગયું. તો આને કહેવાય નાઇટ્રો આલ્કેન. શું કહેવાય? નાઇટ્રો આલ્કેન. આપણે થિયરીની અંદર ઓલરેડી ઉલ્લેખ કરેલો છે કે ઓક્સિજન ક્યારે જોડાય, કાર્બન ક્યારે જોડાય. શોર્ટ મેથડ કીધી હતી, જો જ્યારે પણ એજી હોય ત્યારે નાઇટ્રોજન જોડવું તો AgCN સોરી AgNO2 હોય ત્યારે આ એની એ બંધ છે એટલે ઓક્સિજન અને Ag સાથેનો બંધ તૂટતો નથી તો નાઇટ્રોજન જોડાશે તો નાઇટ્રો આલ્કેન નિપજ પ્રાપ્ત થશે. અને KNO2 હોય તો આ એની એ બંધ સરળતાથી તૂટી જઈને ઓક્સિજન દાન કરી શકે. આગળ સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 9. નીચે દર્શાવેલી પ્રત્યેક જોડીમાંથી કયું સંયોજન SN2 પ્રક્રિયા OH સાથે વધુ ઝડપથી થશે? SN2 પ્રક્રિયા ઝડપથી થાય તો 2 જ વાક્ય છે. જેમ કાર્બોકેટાઇનની સ્થિરતા વધારે હોય ને એમ SN1નો વેગ વધારે હોય. જેમ કાર્બોકેટાઇનની સ્થિરતા વધારે હોય એમ SN1નો વેગ વધારે હોય. જેમ કાર્બોકેટાઇનની સ્થિરતા ઓછી હોય એમ SN2નો વેગ વધારે હોય. તો SN2 જોતું છે તો SN2 ક્યારે થાય? SN2 ક્યારે થાય? કાર્બોકેટાયનની સ્થિરતા ઓછી હોય તો. જેને સ્પર્ધાત્મક પરીક્ષા આપી છે એના માટે સ્વાધ્યાય છે ખૂબ જ અગત્યનું છે. બધા જ પ્રકારના પ્રશ્ન એમાં આવી ગયા છે, ઘણી વખત પૂછાઈ ગયેલા છે. પણ હવે જો આ બંને છે, હવે અહીંથી બંધ તૂટે ને તોય મિથાઇલ કાર્બોકેટાઇન બને, અહીંથી બંધ તૂટે ને તોય મિથાઇલ કાર્બોકેટાઇન બને. તો આમાં બંને કાર્બોકેટાઇનની સ્થિરતા સરખી જ છે તો બંધ એન્થાલ્પી ચેક કરવી જોશે. શું ચેક કરવું જોશે? બંધ એન્થાલ્પી. Ca3Br અને Ca3I માં Ca3I ની બંધ વિયોજન એન્થાલ્પી, બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે? ઓછું. કારણ કે આયોડિનનું કદ વધુ છે. કદ વધુ તેથી બંધ લંબાઈ વધુ. બંધ લંબાઈ વધુ તો બંધ વિયોજન એન્થાલ્પી ઓછી. બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય Ca3I માં ઓછું છે. તેથી જવાબ તમારો આવશે કોણ વિસ્થાપન કરી શકે? Ca3I છે OH દ્વારા સરળતાથી વિસ્થાપન થાય. Ca3OH
અને શું મળશે I માઇનસ. જવાબ તમારો આવશે CH3I, કારણ કે CH3Br અને CH3I માં CH3I ની બંધ વિયોજન એન્થાલ્પી, બંધ વિયોજન એન્થાલ્પી એટલે બંધને તોડવા માટે આપવી પડતી ઊર્જા. આ બંધ સરળતાથી તૂટે કે આ તૂટે? આ તૂટશે. શું કામ? કારણ કે આયોડિનનું કદ વધારે છે અને કદ વધારે હોય તો બંધ લંબાઈ વધારે થઈ જાય, તો એ બંધ તોડવો કેવું બને? સહેલો. તો આ સહેલાઈથી તૂટી જશે. તો આપણો જવાબ તરીકે આવશે આ સરળતાથી પ્રક્રિયા આપશે નહીં. આગળ બીજું છે, આ બંને બંધારણ લખો છો. C છૂટું પાડી દઉં, CA3 અને Cl. આનું લખું CA3Cl. આમાં કોણ સરળતાથી આપશે? તો યાદ રાખો છોકરો, અહીંથી જો Cl જાય ને તો 3 કાર્બોકેટાઇન પ્રાપ્ત થાય અને અહીંથી જાય તો મિથાઇલ કાર્બોકેટાઇન પ્રાપ્ત થાય. જેમ કાર્બોકેટાઇનની સ્થિરતા ઓછી એ સરળતાથી પ્રક્રિયા આપે, તો આ સરળતાથી પ્રક્રિયા આપશે. અથવા આ ધ્યાન રાખો તો 3 મિથાઇલ સમૂહ હોવાને કારણે અવકાશી અવરોધ વધારે. અવકાશી અવરોધ વધે તો SN1 પ્રક્રિયા ઘટે, SN2 નો વેગ ઘટે. અને મિથાઇલ છે, મિથાઇલ ક્લોરાઇડ, એની પાસે કાર્બન પાસે માત્ર હાઇડ્રોજન જ છે. અવકાશી અવરોધ નથી. એટલે શું થશે? SN2 નો વેગ વધુ, SN2 નો વેગ વધુ. એટલું ધ્યાન રાખો તો હાલ. જેમ કાર્બોકેટાઇનની સ્થિરતા ઓછી, હવે અહીંથી બંધ તૂટે તો 3 કાર્બોકેટાઇન પ્રાપ્ત થાય, અહીંથી બંધ તૂટે તો મિથાઇલ કાર્બોકેટાઇન, તો મિથાઇલ કાર્બોકેટાઇનની સ્થિરતા ઓછી તો SN2 નો વેગ વધારે. સ્વાધ્યાય પ્રશ્ન નંબર 10 ખાસ ધ્યાન રાખજો, બીટા વિલોપન પ્રક્રિયા છે. કઈ છે? બીટા વિલોપન. તમે એવા બધા આલ્કિન સંયોજનનું અનુમાન કરો. આપણે અનુમાન કરવાનું છે કે આલ્કિન શું બનશે. ફરીથી તમે એવા બધા આલ્કિન સંયોજનનું અનુમાન કરો, નિપજ શું મળશે એનું અનુમાન કરવાનું છે. શેમાંથી? નીચે દર્શાવેલા હેલાઇડ, આ હેલાઇડ આપેલો છે, એની કોની સાથે પ્રક્રિયા કરવાની છે? ઇથેનોલમાં બનાવેલા સોડિયમ ઇથોક્સાઇડ સાથે. આ ખાસ યાદ રાખો, ડિહાઇડ્રોહેલોજિનેશન. હાઇડ્રોહેલોજિનેશન, જો હાઇડ્રોજન ને હેલોજન વિસ્થાપન થતું હોય ને, હાઇડ્રોજન અને હેલોજન દૂર થતા હોય, ડિહાઇડ્રોહેલોજિને, હાઇડ્રોજન ને હેલોજન ઉમેરાતા હોય, હાઇડ્રોજન ને હેલોજન ઉમેરાતા હોય તો હાઇડ્રોહેલોજિનેશન, અને ડિહાઇડ્રોહેલોજિનેશન એટલે હાઇડ્રોજન હેલોજનનું દૂર થવું. હાઇડ્રોજન અને હેલોજનનું દૂર થવું એને કહેવાય ડિહાઇડ્રોહેલોજિનેશન. શું થશે? ડિહાઇડ્રોહેલોજિનેશન. ફરીથી, હાઇડ્રોજન ને હેલોજન ઉમેરાતા હોય તો હાઇડ્રોહેલોજિનેશન, અને ડિહાઇડ્રોહેલોજિનેશન એટલે હાઇડ્રોજન હેલોજનનું દૂર થવું. આમાંથી પેલા તો આનું બંધારણ લખી નાખી. હેક્ઝેન એટલે 6 કાર્બન, સાયક્લોહેક્ઝેન છે છોકરાઓ. આ સાયક્લોહેક્ઝેન, એ પેલો કાર્બન કહો, બીજો કહો, ત્રીજો, આ ચોથો, આ પાંચમો અને છઠ્ઠો. એમાં પેલા કાર્બન ઉપર બ્રોમો અને પેલા જ કાર્બન ઉપર મિથાઇલ, પેલા જ કાર્બન ઉપર બ્રોમો અને પેલા જ કાર્બન ઉપર મિથાઇલ. 1 બ્રોમો 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેન. એની કોની સાથે પ્રક્રિયા કરવાની છે? કોની સાથે? ઇથેનોલમાં બનાવેલા સોડિયમ ઇથોક્સાઇડ C2H5ONA, અને કહેવાય સોડિયમ ઇથોક્સાઇડ. શું કહેવાય? સોડિયમ ઇથોક્સાઇડ. દ્રાવક તરીકે શું લેવાનો છે? C2H5OH. ઇથેનોલમાં બનાવેલો સોડિયમ ઇથોક્સાઇડ. યાદ રાખો, આ પ્રબળ બેઝ છે, અને પ્રબળ બેઝની હાજરી હોય ને તો વિલોપન પ્રક્રિયા થાય. વિસ્થાપનને બદલે વિલોપન સ્પર્ધા કરી જાય, આ પ્રબળ બેઝ હોવાને કારણે. તો
તો આ ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે હોય ને એને આલ્ફા કાર્બન કહેવાય છોકરાઓ. ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે હોય એને શું કહેવાય? આલ્ફા. અને એની બાજુનાને શું કહેવાય? બીટા. તો બીટા કાર્બન આઈ છે, બીટા આઈ છે અને બીટા અહીંયા છે. અને બીટા કાર્બન ઉપર હાઇડ્રોજન દૂર થવાની ક્રિયાને બીટા વિલોપન કહેવાય. તો આ પ્રક્રિયા બીટા વિલોપન છે. કઈ પ્રક્રિયા છે? બીટા વિલોપન. ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે હોય આલ્ફા, બાજુના કાર્બનને બીટા, બીટા ઉપરથી હાઇડ્રોજન દૂર થાય. હવે ચેક કરો, આ કાર્બન ને આ કાર્બન સરખો છે, તો અહીંથી હાઇડ્રોજન દૂર થાય, અહીંથી દૂર થાય, શું નિપજમાં ફેર પડશે? કાંઈ નહીં. હવે જો અહીંથી હું Br દૂર કરું અને અહીંથી હું H દૂર કરું, HBr દૂર થઈ ગયા. તો આ કાર્બન અને આ કાર્બન વચ્ચે ડબલ બંધ થયો, તો આવી નિપજ પ્રાપ્ત થઈ. એક આ CH3 તો હતો જ, આનું નામ લખી નાખી 1 મિથાઇલ સાયક્લોહેક્સવનિન. 1 મિથાઇલ સાયક્લોહેક્સવનિન. હવે બીજી શક્યતા એવી છે કે આ કાર્બન ઉપરથી Br દૂર થાય ને તો આ બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય, આ આલ્ફા કાર્બન ઉપરથી Br, તો અહીંથી H. તો બીજી શક્યતા આવી છે ડબલ બંધ CH2, આવું બંધારણ મળ્યું. હવે બંનેમાંથી મુખ્ય નિપજ કઈ? તો સેટ જેફના નિયમ પ્રમાણે ડબલ બંધના કાર્બન સાથે જેમ વધારે સમૂહ જોડાયેલા હોય ને એમ સ્થિરતા વધારે હોય. ડબલ બંધના કાર્બન સાથે જેમ વધારે આલ્કાઇલ સમૂહ જોડાયેલા એમ સ્થિરતા વધારે. આ ડબલ બંધના કાર્બન સાથે અહીં કઈ છે? હા, CH2. અહીંયા કઈ છે? હા, ડબલ બંધનો કાર્બન છે એની સાથે CH2 અને આ બાજુ શું છે? CH3. ડબલ બંધના કાર્બન સાથે જેમ વધારે સમૂહ આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય ને એ સ્થિરતા વધારે, એટલે આ મુખ્ય થશે, આનું પ્રમાણ વધુ હશે એવું કીધું છે. એવા બધા આલ્કીન સંયોજનો અનુમાન કરો કે તે પૈકી મુખ્ય નિપજ હોય તો આ મુખ્ય થાય. કારણ કે ડબલ બંધના કાર્બન સાથે અહીં સમૂહ છે, અહીંયા છે ને અહીં મિથાઇલ સમૂહ, અને અહીંયા જો ડબલ બંધના કાર્બન સાથે માત્ર 2 હાઇડ્રોજન જ છે, એટલે આ ગૌણ થાય, ઓછું પ્રમાણ હશે, ગૌણ નિપજ થશે. ત્યારબાદ બીજું છે ટુ મિથાઇલ બ્યુટેન. 2 મિથાઇલ બ્યુટેન. આમાંથી પ્રક્રિયા કરવાની. પહેલા બ્યુટેનનું બંધારણ 1, 2, 3 અને 4. બીજા કાર્બન ઉપર મિથાઇલ અને બીજા જ કાર્બન ઉપર ક્લોરો. ઘટતી સંયોજકતા પૂરી કરવા માટે હું હાઇડ્રોજન મૂકી દઉં. ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે આલ્ફા, બાજુના કાર્બનને બીટા, આને બીટા અને આને બીટા. હવે આ બીટા બે સેમ છે, તો હાઇડ્રોજન અહીંથી દૂર કરું કે અહીંથી દૂર કરું કાંઈ નહીં ફેર પડે છોકરાઓ. અહીંથી દૂર કરું તો ફેર પડશે. આ બંને કાર્બન સરખા છે, તો ગમે ત્યાંથી હાઇડ્રોજન દૂર કરું કાંઈ ફેર પડતો નથી, એટલે એક નિપજી મળશે ને એક અહીંથી દૂર કરું તો એક નિપજી. કોની સાથે પ્રક્રિયા કરવાની છે? ઇથેનોલમાં સોડિયમ ઇથોક્સાઇડ C2H5ONa. સોડિયમ ઇથોક્સાઇડ એને શેમાં ઉમેરવાનો છે? ઇથેનોલમાં. ડિહાઇડ્રોહેલોજિનેશન. આ ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન અને બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન HCl દૂર થયું, આ બંને વચ્ચે ડબલ બંધ થશે CH2. ખાસ ધ્યાન રાખજો, આ MP પ્રક્રિયા છે, બીટા વિલોપન થિયરીની અંદર પણ આપણે અભ્યાસ કરેલો છે. આનું નામ 1, 2, 3, 4 2 મિથાઇલ બ્યુટોન. આગળ અહીંથી પણ હાઇડ્રોજન દૂર થઈ શકે, અહીંથી Cl, અહીંથી H, તો આ બંને વચ્ચે ડબલ બંધ CH3Cl CH2H અને CH3. હજી કાંઈ નથી કર્યું, અહીંથી હું Cl દૂર કરી નાખું, અહીંથી H દૂર, તો બંને વચ્ચે ડબલ બંધ. આનું નામ થાય 2 મિથાઇલ બ્યુટોન. સેટ જેફના નિયમ પ્રમાણે ડબલ બંધના કાર્બન સાથે જેમ વધારે આલ્કાઇલ સમૂહ હોય, આ ડબલ બંધના કાર્બન સાથે 2 હાઇડ્રોજન છે, અને આ ડબલ બંધના કાર્બન સાથે 1 આલ્કાઇલ સમૂહ અને આ 2 આલ્કાઇલ સમૂહ છે. અને અહીંયા ડબલ બંધના કાર્બન સાથે આ 1 આલ્કાઇલ સમૂહ, આ બાજુ આ 2
અને 3. અહીં ડબલ બંધના કાર્બન સાથે 2 આલ્કાઇલ સમૂહ છે, અહીં ડબલ બંધના કાર્બન સાથે 3 આલ્કાઇલ સમૂહ છે, માટે આ નિપજ મુખ્ય થશે એનું પ્રમાણ વધારે હશે અને આ ગૌણ થશે એનું પ્રમાણ કેવું હશે? ઓછું. ત્યારબાદ ત્રીજું બંધારણ છે ટુ 3 ટ્રાય મિથાઇલ 3 બ્રોમો પેન્ટેન. સૌ પ્રથમ તો આનું બંધારણ લખી 2 2 3 ટ્રાય મિથાઇલ 3 બ્રોમો પેન્ટેન. પેન્ટેન 1 2 3 4 અને 5 નંબર આપી દો 1 2 3 4 અને 5. બીજા ઉપર મિથાઇલ, હજી એક બીજા ઉપર મિથાઇલ, એક ત્રીજા ઉપર મિથાઇલ, ત્રીજા ઉપર બ્રોમો. ઘટતી સંયોજકતા પૂરી કરવા માટે હાઇડ્રોજન ઉમેરવા છોકરાઓ. અહીં 3. હવે ઇથેનોલમાં સોડિયમ ઇથોક્સાઇડ ઉમેરવાનો છે, C2H5ONA ને શેમાં ઉમેરવાનો છે? ઇથેનોલમાં. શેમાં ઉમેરવાનો છે? ઇથેનોલમાં. ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે, નંબર કાઢી નાખું છું થોડીક વાર પૂરતા. ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે આલ્ફા, બાજુના કાર્બનને બીટા, અહીં બીટા કહેવાય. ત્યાંથી હાઇડ્રોજન દૂર થવો જોઈએ, પણ અહીંયા શક્યતા નથી છોકરાઓ, અહીં હાઇડ્રોજન જ નથી. આગળ અહીંયા બીટા, ત્યાંથી હાઇડ્રોજન દૂર થઈ શકે અથવા અહીંથી હાઇડ્રોજન. 2 નિપજ મળવાની શક્યતા છે. આલ્ફા ઉપરથી હાઇડ્રોજન, બીટા ઉપરથી હાઇડ્રોજન. આ 2 જગ્યાએ હાઇડ્રોજન દૂર થવાની શક્યતા છે. 2 નિપજ લખું, અહીંથી Br, અહીંથી H Br. પેલા અહીંથી દૂર કરી નાખું. આ બંને વચ્ચે ડબલ બોન્ડ લખી નાખો એમને. Ca3C Ca3 Ca3 આ C, એની સાથે ઉપરનું Br તો છે, Ca3 છે. અહીંથી હાઇડ્રોજન દૂર થયું, અહીંથી Br, તો બંને વચ્ચે ડબલ બોન્ડ. અહીં એક હાઇડ્રોજન ઘટ્યો એટલે CH અને CH3. નામકરણ કરવું છે ડબલ બોન્ડને ઓછો નંબર. 1 2 3 4 અને 5. બોલો નામ. 3 4 4 3 4 4 ટ્રાય મિથાઇલ. 5 કાર્બન એટલે પેન્ટ 2 ઇન. બીજું બંધારણ શું મળશે? અહીંથી કદાચ હાઇડ્રોજન દૂર થાય, અહીંથી Br, અહીંથી હાઇડ્રોજન, તો આ બંને વચ્ચે ડબલ બંધ થાય. જોજો Ca3C Ca3 અને CH3. આ કાર્બન સાથે આ કાર્બન C, પેલા એમ લખી નાખું. જો આ Br, CH2 અને CH3. અહીંથી Br દૂર કરું તો અહીંથી H. હવે નામકરણમાં ધ્યાન રાખજો, ડબલ બંને ઓછો નંબર, અહીંથી નંબર આપવો પડે. 1 2 3 અને 4. તો નામકરણ આ ઇથાઇલ પહેલા લખવું છે. 2 ઇથાઇલ, પછી 3 ડાયમિથાઇલ, 3 ડાયમિથાઇલ. 1 2 3 ને 4 બ્યુટ 1 ઇન. હવે મુખ્ય નિપજ ગોતવાની કીધી છે. મુખ્ય આલ્કીન કયો હોય? ડબલ બંધના કાર્બન સાથે જેમ વધારે આલ્કાઇલ સમૂહ હોય, આ ડબલ બંધનો કાર્બન કેટલા આલ્કાઇલ છે? આ 1 અને આ 2 અને આ કાર્બન સાથે 1, એટલે ડબલ બંધના કાર્બન સાથે કેટલા આલ્કાઇલ થયા? 3. અને અહીંયા ડબલ બંધના કાર્બન સાથે અહીં તો હાઇડ્રોજન જ છે. કેટલા આલ્કાઇલ થયા? 1 અને 2. અહીંયા ડબલ બંધના કાર્બન સાથે 2 આલ્કાઇલ છે, અહીં ડબલ બંધના કાર્બન સાથે 1 2 અને 3 આલ્કાઇલ છે. તો આ મુખ્ય નિપજ કોના નિયમ અનુસાર? સેટ જેપના નિયમ અનુસાર મુખ્ય, અને આ કેવી છે? ગૌણ. ખાસ ધ્યાન રાખજો, આ MP પ્રક્રિયા છે. ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો.